ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે પછી એક્સ, અત્યારના ડિજિટલ જમાનામાં આ બધા પ્લેટફોર્મ્સ આપણા વિચારોને દુનિયા સામે મૂકવાનો એક મોટો મંચ બની ગયા છે. આપણે અહીં પોતાની જાતને વ્યક્ત કરીએ છીએ, પણ ખબર છે, આ અભિવ્યક્તિની આઝાદી સાથે એક બહુ મોટી જવાબદારી પણ આવે છે. ચાલો આજે આ જ વિષયને જરા ઊંડાણથી સમજીએ. આ વાક્ય આપણે ક્યાંક ને ક્યાંક સાંભળ્યું જ હશે અથવા કદાચ મનમાં વિચાર્યું પણ હશે કે ભાઈ મારું અકાઉન્ટ મારા નિયમો. આ વિચાર આમ તો સાવ સામાન્ય લાગે છે, પણ આજની આપણી ચર્ચા માટે આ એક બહુ મોટો પડકાર છે. તો મુદ્દાની વાત એ છે કે આપણે જે શબ્દો ઓનલાઈન લખીએ છીએ એ શું કંઈક સારું બનાવી રહ્યા છે કે પછી નફરત ફેલાવી રહ્યા છે? બસ આ જ સવાલ આજના આપણા આ વિશ્લેષણના કેન્દ્રમાં છે. આ વાતને વધુ સારી રીતે સમજવા માટે ચાલો એક વાર્તા સાંભળીએ. આ વાર્તા છે વિનોદની, અને એની વાર્તામાંથી આપણને ઘણું બધું શીખવા મળશે. વિનોદ, ઉંમર માત્ર 19 વર્ષ. એની ઉંમરના બીજા ઘણા યુવાનોની જેમ જ એ પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતો. એને પોતાની એક અલગ ઓળખ બનાવવી હતી. એના મનમાં એક જુસ્સો હતો. એને લાગતું કે સોશિયલ મીડિયા તો સમાજમાં બદલાવ લાવવા માટેનું એક મોટું હથિયાર છે, અને એ આ હથિયારનો ઉપયોગ કરીને એક ક્રાંતિકારી તરીકે ઉભરી આવવા માંગતો હતો. પછી એક દિવસ એવું બન્યું કે કોઈ વાત પર એને બહુ જ ગુસ્સો આવ્યો. કોઈ સરકારી કે સામાજિક નીતિ એને જરાય પસંદ ન પડી, અને બસ આવેશમાં ને આવેશમાં એણે ફેસબુક પર ખૂબ જ અપમાનજનક શબ્દો અને ઉશ્કેરણીજનક ફોટા સાથે એક પોસ્ટ કરી દીધી. એણે એક ક્ષણ માટે પણ વિચાર્યું નહીં કે આનું પરિણામ શું આવી શકે છે. અને જો થયું પણ એવું જ. જેવી એણે પોસ્ટ મૂકી, એના જેવા જ વિચારો ધરાવતા લોકોએ તો લાઇક્સ અને કમેન્ટ્સનો વરસાદ કરી દીધો. આ બધું જોઈને વિનોદને લાગ્યું કે વાહ, હું તો સાચો છું, હું તો એક હીરો છું જે સાચા મુદ્દા પર અવાજ ઉઠાવી રહ્યો છે. એને તરત જ સમર્થન મળવા લાગ્યું. પણ વિનોદ, જેને અભિવ્યક્તિની આઝાદી સમજતો હતો, એ હકીકતમાં હેટ સ્પીચ હતી, મતલબ કે નફરત ફેલાવતી ભાષા. આ કોઈ મુદ્દાનો વિરોધ નહોતો, પરંતુ એવી ભાષા હતી જે સમાજમાં ભાગલા પડાવી શકે છે. અને આનું પરિણામ આવતા વાર ન લાગી. એની એક પોસ્ટને કારણે આખા શહેરમાં તણાવનું વાતાવરણ ઊભું થઈ ગયું. સાયબર પોલીસે તરત જ એક્શન લીધી અને આઈટી એક્ટની કલમો હેઠળ વિનોદની ધરપકડ કરી. જે થોડીવાર પહેલાં ઓનલાઈન દુનિયાનો હીરો હતો, એ હવે વાસ્તવિક દુનિયામાં કાયદાના સકંજામાં હતો. અને એ એક પોસ્ટની કિંમત બહુ મોટી ચૂકવવી પડી. વિનોદની કારકિર્દી પર એક એવો ડાઘ લાગી ગયો જે કદાચ ક્યારેય નહીં ભૂસાય. એટલું જ નહીં, એના પરિવારને પણ સમાજમાં નીચું જોવાનો વારો આવ્યો. એક નાનકડી ભૂલની સજા આખા પરિવારે ભોગવવી પડી. વિનોદની આ વાર્તા આપણને શીખવે છે કે ટીકા કરવી અને અપમાન કરવું, આ બંને વચ્ચે એક બહુ જ પાતળી લાઇન છે. તો ચાલો હવે આ તફાવતને બરાબર સમજીએ. આ તફાવત સમજવો ખરેખર ખૂબ જ જરૂરી છે. જુઓ, ટીકાનો આધાર હંમેશા કોઈ તર્ક કે દલીલ હોય છે, અને એનો હેતુ સમાજને કોઈ સાચી દિશા આપવાનો હોય છે. જ્યારે અપમાનમાં શું હોય છે? ફક્ત વ્યક્તિગત હુમલા. એનો એક જ હેતુ હોય છે, કોઈને નીચું દેખાડવું અને સમાજમાં તણાવ પેદા કરવું. આ વાક્યમાં આખી વાતનો સાર આવી જાય છે. બોલવાની આઝાદીનો મતલબ એ નથી કે આપણે બેજવાબદાર બની જઈએ. એની સાચી શક્તિ તો જવાબદારીપૂર્વક બોલવામાં જ છે. તો હવે સવાલ એ થાય કે આપણે વિનોદ જેવી ભૂલો કરવાથી કેવી રીતે બચી શકીએ? ચાલો એક જવાબદાર ડિજિટલ નાગરિક બનવા માટેના કેટલાક સરળ નિયમો પર એક નજર કરીએ. આ 5 નિયમો છે, બહુ સરળ પણ ખૂબ જ અસરકારક છે. પહેલું, આપણી ભાષા પર કાબૂ રાખવો. બીજું, કંઈ પણ શેર કરતા પહેલાં ફેક્ટ ચેક કરવું. ત્રીજું, ભલે કોઈની સાથે સહમત ન હોઈએ પણ આદર જાળવવો. ચોથું, બીજાની લાગણીઓનું ધ્યાન રાખવું. અને પાંચમું, હંમેશા કંઈક પોઝિટિવ કરવાની કોશિશ કરવી. અને હા, એક બહુ જ અગત્યની વાત. આપણને ઘણીવાર એમ લાગે કે પોસ્ટ ડિલીટ કરી દીધી એટલે વાત પતી ગઈ. પણ ના, એવું બિલકુલ નથી. ઇન્ટરનેટ પરથી કોઈ પણ વસ્તુ કાયમ માટે ડિલીટ નથી થતી. એ ક્યાંક ને ક્યાંક સર્વર પર રહી જ જાય છે, અને ભવિષ્યમાં પુરાવા તરીકે પણ તેનો ઉપયોગ થઈ શકે છે. જ્યારે આપણે બધા જવાબદારીપૂર્વક વર્તીએ છીએ, ત્યારે એની અસર ખાલી આપણા પર જ નહીં પણ આખા ઓનલાઈન સમાજ પર પડે છે. ચાલો જોઈએ કે એની સામૂહિક અસર શું થાય છે. સીધી વાત છે, જ્યારે આપણે બધા વિચારીને પોસ્ટ કરીશું તો અફવાઓ અને ખોટી માહિતી ઓછી ફેલાશે. તંદુરસ્ત ચર્ચાઓ થશે, એકબીજાની લાગણીઓનું સન્માન થશે, અને પરિણામે આપણને બધાને એક વધુ સારું અને સુરક્ષિત ઓનલાઈન વાતાવરણ મળશે.
આપણે ઓનલાઈન જે કંઈ પણ લખીએ છીએ એ જ આપણી ડિજિટલ ઓળખ બની જાય છે. એટલે આ ઓળખને હંમેશા સમજદારી અને જવાબદારીથી બનાવવી જોઈએ. આ પ્લેટફોર્મમાં જે તાકાત છે તેનો ઉપયોગ સંબંધો, વિચારો અને સમાજને જોડવા માટે કરીએ, નફરત ફેલાવીને તેને તોડવા માટે નહીં. જો આપણે ફક્ત આ એક મંત્ર યાદ રાખી લઈએ કે આપણા શબ્દોમાં શિસ્ત હોય અને આપણા વિચારોમાં સ્પષ્ટતા, તો મોટાભાગની સમસ્યાઓ તો એમ જ હલ થઈ જશે. તો ચાલો, અંતમાં આપણે સૌ આપણી જાતને એક સવાલ પૂછીએ. શું આપણે બધા સાથે મળીને એક પોઝિટિવ ડિજિટલ ગુજરાત બનાવવા માટે સંકલ્પ લઈ શકીએ? એક એવું ડિજિટલ વાતાવરણ જે સકારાત્મક હોય, રચનાત્મક હોય અને દરેક માટે સુરક્ષિત હોય. આ શક્તિ આપણા સૌના હાથમાં છે. एक कदम विकसित भारत की ओर.